તો હાલો મિત્રો, જય સિયારામ, બાપા સીતારામ મિત્રો। આ કાલે મોટર ખોટવાણી હતી, તેના લીધે મિત્રો આજે ટ્રેક્ટર લાવવું પડ્યું અને છે બોલો સગડોળ કહેવાય ને, સરખો એના દ્વારા મોટરને બહાર કાઢી સાંજે હારી કરી। અત્યારે જો વેટી થઈ ગઈ છે, પણ આ ઘઉંની જે કહે ને દાવડામાં ટ્રેક્ટર પણ ખૂટ્યું હતું રાતે તો કાંઈ વિડીયોમાં લેવા એવું હતું નહીં, એટલે તમને જો બતાવો। હવે આ બધું મને સારું કરતાં થોડુંક તકલીફ થાય, કેમ કે આખું દાવડું વિખાઈ ગયું છે। તે આ પાવડો છે સરસ મજાનો અણીવાળો પાવડો, એનાથી આપણે સારું કરવાનું છે બધું। પણ પહેલાં હું જોઈ લઉં કઈ રીતનું બધું કરવું પડશે। થોડુંક તો કર્યું છે, આ જવા થોડુંક પાવડે બોર્યું, પણ હવે સરખું કરવું પડશે। જવા ટ્રેક્ટર આ ખૂટ્યું હતું, જવો આ ટ્રેક્ટર ખૂટ્યું હતું, અને આ જે દેખાય ને આ કેરો આખો શું કહે દાવડું વિખાઈ ગયું મિત્રો। અને હવે થોડીક તકલીફ થાય, અડધી કલાક થાય બધું સારું કરતાં। ના ધોરિયો જવો સારો કરી નાખ્યો, જવો હું કહું હવે પાણી તો શરૂ થઈ જાય, ઘઉં છે એ પીતા થાય એમ, એટલે મોટા દાવડામાં જવા દીધું છે। જવો પાણી જાય છે આમ, અને હવે આ બધું સારું કરવું પડશે। આગળ થોડીક તકલીફ થાય, પણ હવે કરવું પડશે, એમાં કંઈ છુટકારો છે નહીં, કારણ કે આવી તો નાની મોટી તો કહે ને આમ તકલીફ હાલ્યા કરે બધી। જુઓ, અને મોટર હારી કરી, આ સર્વિસ મોટરને આપી દીધી, શેડો છૂટી ગયો હતો અંદર, એ બધું ટેકનિશિયન આવ્યા જોઈ અને વ્યવસ્થિત સારી કરી દીધી। અને એનો જે ચાર્જ થતો હતો વધારે એ તો વધારે જ થાય, કેમ કે અલગ ગામ હોય એનું, ત્યાંથી આવે તો આવવા જવાનું ભાડું ને એ બધું ગણી, એટલે થોડોક વધારે થાય। એ આંકડો કાંઈ કેવો નથી આમાં, એ બધું કર્યું ને સારું કર્યું, અને અત્યારે પછી આ મોટર વેતી કરી દીધી। બહાર જવાનું હતું લગ્નમાં 2-3 જગ્યાએ, તો 2-3 જગ્યાએ જઈ આવ્યો, અને જે આપણી જે ફરજ હોય એ નિભાવી દીધી ના 2-3 જગ્યાએ। એક આ અમારા ગામમાં હતું, બહાર ગામ હતું, અને ત્યાર પછી ત્યાં જે ફરજ હતી બજાવીને પછી પાછો આવ્યો, અને જો આ બધું સારું કર્યું અને પાણી વેતું કરી દીધું। અને હવે આટલું બાકી છે કે હવે આગળ સારું કરી નાખી, એટલે પછી કાંઈ ઉપાધિ નહીં। અને પછી થોડુંક એડિટિંગ સાથે થોડુંક એક ટેક્સ્ટ બુક લાવ્યો છું, એ વાંચવાની છે સામાજિક વિજ્ઞાનની, એટલે બધું હારવાર કરતું જવાનું છે। તો આવી રીતનું છે મિત્રો। તો હવે વિડીયોને અંત આપી દઈએ। વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને વિડીયોને બને એટલો શેર કરજો। તો ફરી મળીશું નવા વિડીયોમાં, ત્યાં સુધી જય સિયારામને, બોલો બાપા સીતારામ વળી।